તો પ્રિલિમ્સમાં પહેલાં તો GS1નું પેપર આવશે, GS1, જેમાં 100 ક્વેશ્ચન હોય છે, જેના 200 માર્ક હોય છે, એટલે કે એક ક્વેશ્ચનના 2 માર્ક હોય છે. અને બીજું પેપર આવે છે તે છે GS2, એટલે કે CSET, જેને આપણે CSET કહીએ છીએ. એટલે કે તેમાં ક્વેશ્ચન 80 હોય છે અને તેના માર્ક 200 હોય છે. હવે આપણે આ પ્રિલિમ્સની સબ્જેક્ટ લિસ્ટ જોઈએ, તો ચાલો જોઈએ. તો પહેલું હોય છે હિસ્ટોરી, એટલે કે ઇતિહાસ. પહેલો વિષય છે ઇતિહાસ. જિયોગ્રાફી, એટલે કે ભૂગોળ. અને બીજું છે પોલિટી, એટલે કે રાજ્ય વ્યવસ્થા. અને ચોથું ઇકોનોમિક્સ. આ 4 સબ્જેક્ટ છે, તેની તૈયારી કરવી જરૂરી છે. તે મેન્સમાં પણ પૂછાય છે. અને 5મું છે કરંટ અફેર, એટલે કે દરરોજના ન્યૂઝ, સામાન્ય વિજ્ઞાન. અને 7મું છે સમાજશાસ્ત્ર. આમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાઈ જાય છે. 8મું છે એન્વાયરમેન્ટ અને બીજું છે રીઝનિંગ. અને 10મું જર્નલ મેન્ટલ એબિલિટી. અને મહત્ત્વનું છે કે બેઝિક મેથ્સ પણ પાકું કરવું જરૂરી છે. બેઝિક મેથ્સ અને રીઝનિંગ. જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને